નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે બીજું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ઉદ્યોગોના મહત્વ પર ટૂંક નોંધ લો, અથવા ઉદ્યોગોનું મહત્વ એવું ટૂંક નોંધ સ્વરૂપે પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે જોઈએ તો દરેક દેશની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. કોઈ પણ દેશને આ દેશની જ્યારે પ્રગતિ જોવી હોય તો આ પ્રગતિ એના ઉદ્યોગોના વિકાસને આધારિત આપણે જોઈ શકતા હોઈએ છીએ. ઉદ્યોગોના વિકાસ વગર આર્થિક વિકાસ સાધી શકાતો નથી. એટલે કે જો ઉદ્યોગોનો વિકાસ ન થાય તો એનો આર્થિક વિકાસ આપણે જોઈ શકતા નથી. ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે. કોઈ પણ દેશની જ્યારે અર્થવ્યવસ્થા એટલે ઇકોનોમિક કન્ડિશન જો મજબૂત જોવી હોય આપણે તો એના આર્થિક વિકાસને આધારિત આપણે જોઈ શકતા હોઈએ છીએ. દાખલા તરીકે અમેરિકા, રશિયા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની જ્યારે અર્થવ્યવસ્થા મજબૂત છે એના પાછળનું મુખ્ય કારણ એના ઉદ્યોગોના વિકાસ પર જ આપણને જોવા મળે છે. જે દેશોમાં ઔદ્યોગિક વિકાસ સારો થયો નથી અથવા ઓછો થયો છે તે દેશની કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એટલે કે જે દેશોનો ઔદ્યોગિક વિકાસ સારો થયો નથી અથવા ઓછો થયો છે આવા જે દેશો છે આ દેશો પોતાનો જે અર્થવ્યવસ્થા એટલે કે ઉદ્યોગોનો જે કાચું માલ છે આ ઉદ્યોગોનું કાચું માલ એ પોતે પોતાના માટે પોતાના ઉદ્યોગો માટે સારી રીતે કરી શકતા નથી. આવા દેશો આ સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. એટલે કે ઉદ્યોગોનો સારો વિકાસ થયો નથી એટલે કાચો માલ સસ્તા ભાવે આપી દેવો પડે છે અને એ જ કાચા માલની અંદરથી તૈયાર થયેલો માલ વિદેશો પાસેથી મોંઘા ભાવે આપણે ખરીદવો પડતો હોય છે. જેના પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી. જેના કારણે આવા દેશોનો ઉદ્યોગોનો વિકાસ સારી રીતે થયેલો જોવા મળતો નથી. ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. તેથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. જે દેશોની અંદર ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયેલો હોય છે એ દેશોની અંદર એ લોકોનું જીવન ધોરણ ઊંચું આપણને જોવા મળે છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોની તકનીકી જ્ઞાન વધે છે. એટલે જે લોકો ઉદ્યોગોની અંદર કામ કરે છે આવા લોકોની જે ટેકનિકલ જ્ઞાન એમની જોડે વધારે આપણને જોવા મળે છે. તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ શક્તિ પણ વધે છે. એટલે કે ટેકનિકલ જ્ઞાન વધવાની સાથે ઉત્પાદન ક્ષમતા એટલે કે ઉદ્યોગોની અંદર ઉત્પાદન વધારી શકાય છે. આવક અને ખરીદવાની શક્તિ પણ વધારી શકાય છે. તેથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. જેના કારણે દેશનો આર્થિક વિકાસ એ સૌથી વધારે જોવા આપણને મળતો હોય છે. ભારતની રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો છે. ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો છે, જે ખૂબ જ ઓછો ગણાય છે. જ્યારે અમેરિકા જેવા દેશોની અંદર સૌથી વધુ મહત્વ આ ઉદ્યોગોનો ફાળો રહેલો છે. જેના કારણે એ લોકો વિકસિત રાષ્ટ્રો બનેલા છે. ત્યાર પછીનો આપણો બીજો પ્રશ્ન છે ભારતના શણ ઉદ્યોગ વિશેની માહિતી આપો. તો ભારતની અંદર જે શણ ઉદ્યોગ સ્થપાયેલો છે એ વિશેની માહિતી આપો. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો જોઈએ તો શણ એ ભારતનો 33 સ્થાનનો મુખ્ય
શણ ઉદ્યોગ એ ભારતનો બીજા નંબરનો સૌથી અગત્યનો આપણને ઉદ્યોગ જોવા મળે છે. શણ અને તેમાંથી બનતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શણ અને શણની અંદરથી જે વસ્તુઓ બને છે, જે પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે, આ પ્રોડક્ટના ઉત્પાદનની અંદર ભારત વિશ્વમાં પ્રથમ નંબરે છે. શણની ચીજ વસ્તુઓના નિકાસમાં ભારતનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે. જ્યારે ચીજ વસ્તુઓના નિકાસની વાત કરીએ તો બીજા દેશોની અંદર વેચવા માટે, વેપાર માટે વાત કરીએ તો ભારત બાંગ્લાદેશ પછી બીજા નંબર ઉપર આવે છે. પહેલો નંબર બાંગ્લાદેશનો છે. ભારતમાં શણની 70 મિલો આવેલી છે. ભારતની અંદર શણની કુલ 70 મિલો આવેલી છે, જે મોટાભાગની પશ્ચિમ બંગાળમાં છે. આ જે 70 મિલો આવેલી છે, આ 70 મિલો લગભગ મોટાભાગે એ 90% એ પશ્ચિમ બંગાળની અંદર આવેલી છે. શણની ચીજવસ્તુઓનું 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. તો શણની અંદર જે સૌથી વધારે ઉત્પાદન એટલે કે 80% જેટલું ઉત્પાદન એ પશ્ચિમ બંગાળની અંદર થાય છે. જ્યારે 10% ઉત્પાદન આંધ્રપ્રદેશ તથા બાકી બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરાની અંદર થાય છે. તો સૌથી વધુ 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળની અંદર, 10% ઉત્પાદન આંધ્રપ્રદેશની અંદર અને બાકીનું જે ઉત્પાદન છે, બાકીનું જે 10% ઉત્પાદન એ બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરાની અંદર આપણને જોવા મળે છે. શણના ઉદ્યોગ માટે પુષ્કળ પ્રમાણની અંદર પાણીની જરૂર પડે છે. શણની અંદર સૌથી વધારે પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો એ હુગલી નદી કિનારે એટલે કે પશ્ચિમ બંગાળની અંદર હુગલી નદી આવેલી છે. આ હુગલી નદી કિનારે એ જોવા મળે છે. ઉત્પાદન ક્ષેત્રોને નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધાઓ, પૂરતા પ્રમાણની અંદર પાણી, સસ્તો માનવ શ્રમ, બેંકો અને વીમાની સગવડો તેમજ નિકાસ માટેના જે બંદરોની સગવડોને કારણે પશ્ચિમ બંગાળમાં એવો સારો વિકાસ થયો છે. એટલે કે પૂરતા પ્રમાણની અંદર પાણી, જે ઉત્પાદન થયેલા માલસામાનને જલ્દી પહોંચાડવા માટે નિકટ, સસ્તા જળ પરિવહન એટલે કે પાણીની અંદર જ પરિવહનની સુવિધાઓ, સસ્તો માનવ શ્રમ, બેંકો અને વીમાની સગવડોના કારણે અને પૂરતા નિકાસ માટેના જે બંદરો છે, આ બંદરોને કારણે પશ્ચિમ બંગાળ સારો એવો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. નિકાસ દ્વારા સારા પ્રમાણની અંદર વિદેશી મૂલ્યમણો કમાઈ આપે છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ કરતી રહી છે. એટલે કે વિકાસના કારણે જે વિદેશી જે વિદેશી પૈસાઓ છે, એ પૈસાઓ આપણને સારી રીતે મળે છે. પણ આજે આ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આ શણના ઉત્પાદનની માંગ ઘટતી રહી છે. કારણ કે શણનો ખર્ચ વધતું જાય છે. એટલે કે શણની અંદર ઉત્પાદનતા ઓછી થાય છે, એનો ખર્ચ સૌથી વધારે થાય છે અને શણની જગ્યાએ કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા એ વધી રહી છે. અત્યાર સુધી જે શણની માંગ હતી એ શણની માંગ આજે ઘટતી જાય છે, કારણ કે કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધામાં શણ એ પૂરતા પ્રમાણની અંદર ટકી શકતું નથી, જેના કારણે ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ઉત્પાદન ઓછું થાય છે, ખર્ચ વધે છે અને કૃત્રિમ વસ્તુઓના કારણે આ જે શણ ઉદ્યોગ છે એની સ્પર્ધામાં પોતે ટકી શકતું નથી, જેનો સૌથી વધારે સમસ્યા ભારત જેવા દેશોની અંદર થાય છે. ભારત એ શણ ઉદ્યોગ કયા કયા દેશોની અંદર વિકાસ કરે છે? તો અમેરિકા એટલે કે યુએસએ, કેનેડા, રશિયા, યુએઈ, ઓસ્ટ્રેલિયા,
યુકે જેવા દેશોની અંદર ભારતનો જે સહઉદ્યોગનું જે ઉત્પાદન થાય છે આ મુખ્ય દેશો છે કે જ્યાં તે નિકાસ કરે છે. અમેરિકા, કેનેડા, રશિયા, યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુકે એટલે કે ઇંગ્લેન્ડ જેવા દેશોની અંદર ભારત પોતાના ઉદ્યોગોની અંદર ઉત્પન્ન થયેલી જે સ્થાનિક વસ્તુઓ છે ત્યાં નિકાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે પ્રશ્નો જોયા છે. પહેલો હતો ઉદ્યોગોનું મહત્વ અને બીજો હતો ભારતના સહઉદ્યોગ વિશેની માહિતી આપો. આ બે પ્રશ્નો તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરવા.